એટલે બધા રાજાઓ આજુબાજુના વિસ્તારના આયા, બધા રાજાઓ મતલબ પ્રયાસ કર્યા એ શિવ ધનુષ ઊંચું કરવાના, પણ શિવ ધનુષ હલ્યું નહીં. સાક્ષાત મહાદેવનું ધનુષ એમાં હલી જાય? તાકાતથી હલી જાય? બે તાકાતથી હલી જાય? એ 1000 ભુજાઓ હોય તોય ના હલે. તો બધા રાજાઓ થાકી ગયા, નિરાશ થઈ ગયા, ખરું આ તો હલતું જ નહીં. એટલામાં રાવણની એન્ટ્રી થઈ. એટલામાં રાવણ આવ્યો, આ ધનુષ તો મેં મારા હાથે આખા કૈલાસ પર્વતને મેં મારા હાથે ઊંચો કરી લીધો છે, શંકર પાર્વતી સહિત. તો આ શિવ ધનુષ શું છે મારા માટે? એનું અભિમાન હતું કે હું તો મેં આખો પહાડ ઊંચો કરી લીધો છે મારા હાથથી. તો આ શિવ ધનુષ તો ઝાટકે ઊંચું કરી લઈશ. જેવું ઝાટકે ઊંચું કે અભિમાન. રાવણ કોને કહેવાય? અભિમાન. લાવો હું ઝાટકે ઊંચું કરી અને સીતા જોડે લગ્ન કરી લઈશ, એને એવું હતું. તો રાવણ આવ્યો મોટા ઉપાડે, અને જેવું આમ કરીને શિવ ધનુષ